મળે જો સંત તો જોજે, નકામી વાત ના કરજે. જગદીશભાઈ એક ગઝલ લખી છે, સારા રાગમાં કરી, પણ હું જલ્દી જલ્દી કોઈ भी राग में गालूं उसको. મળે જો સંત તો જોજે, નકામી વાત ના. કોઈ સાધુ મિલ जाए तो नकामी बात मत करना. संत तो जोजे, नकामी बात ना करजे. क्या पंक्ति लिखी देखो, वफानी વાત તું કરજે, પણ જફાની વાત ના કરજે. વફાની વાત તું કરજે. અમારે કમ્પોઝ ગાવામાં ક્યાંક તું નાખવું પડે, ક્યાંકથી આમથી આમ કરવું પડે. હા, એ કવિની છૂટ લઈ લઈએ, એમાં મીટરમાં બેસાડો. એમાં તું નથી લખ્યું, પણ મારે તું નાખવું પડે તો જ હું ઠીક ગાઈ શકું. વાત તું કરજે, પણ જફાની વાત ના કરજે. મળે જો સંત ખરીદી ના શકે કુબેર, તો તારું ગજું શું છે. કોઈ બુદ્ધ પુરુષ છે એને કબીર પણ ખરીદી ન શકે, એમાં આપણું કયું ગજું. હા, ખરીદી ના શકે કુબેર, તો તારું ગજું શું છે. તું વેચી નાખજે ખુદને, પણ નફાની વાત ના કરજે. મળે જો સંત તધી જટપટ બધી ખટપટ, ભલો માણસ બની જાજે. તધી જટપટ બધી ખટપટ, ભલો માણસ બની મળજે. કહે તો ને કહેતી તી, એ બધાની વાત ના કરજે. પેલી બેન આમ કહેતી હતી ને પેલો ભાઈ એમ કહેતો હતો. એ બધી ખટપટ છોડી અને તું માર્ગ પર આ. તમે સાધક બનો પણ સંતને સાધન બનાવો ના. આહા, खुश रहो बाप. अच्छी पंक्ति है, प्राण है, उस्ताद की पंक्ति है, फनकार की पंक्ति है. તમે સાધક બનો પણ સંતને સાધન બનાવો માં. દયા કરનારની સાથે દગાની વાત ના. જગો કહે છે કે દગો નહીં કરતા. જગો બોલ્યો, જગો હમણાં જ સૂતો છે. લીમડીની કથા, કુટિયામાં રહેણા જગદીશભાઈ આવ્યો. જગા કાકા પણ હતો, જગો કાકો પણ હતો. બરાબર. હા હા, જગો હમણાં બહુ સરસ.
તમે સાધક બનો પણ સંતને સાધન બનાવો માં. દયા કરનારની સાથે દગાની વાત ના કરજે. સરિતા દેખો, સરિતા સંત સાગરને સુગંધી સદ વિચારો તો સકળ ના હોય છે તું એકલાની વાત ના. પરમને પામવા માટે મળે છે સંતની સોબત. પરમને પામવા માટે મળે છે સંતની સોબત. પરમને પામવા માટે મળે છે સંતની સોબત. તું કરજે વાત જગદીશની પણ જગાની વાત ના કરજે. તું કરજે વાત. જગાપણું એક બિલક ભૂમિકા હતી, જગદીશપણું એક બિલી. હા, કેટલા પ્રોગ્રામ કરીને કેટલું દાન કરે છે છોકરો. દુનિયાભરમાં ભરીને જે કંઈ આવે એમાં પોતાનું નાખી નાખીને સ્કૂલ માટે, ઔષધાલય માટે, જ્યાં પ્રભુ પ્રેરણા કરે. હવે કરવી હોય તો જગદીશની વાત તું કરજે પણ ઓલા જગાની વાત. ખુશ રહો બાપ, રાજી કર્યા. જગદીશભાઈની કવિતા. हम सब ने विनय किया और हमारे परम स्नेही जगदीश भाई ने अपने नियत समय में बहुत बहुत मानी. कुछ न कहूँ, आप सब साक्षी है. टू दी पॉइंट, बहुत आनंद. हास्य देवो भव. हास्य के अंदर भी सुनने वाले पकड़ पाते हैं कि कितने मधुर मर्म बता देते थे, मर्म देते थे. बहुत आनंद आया. और व्यासपीठ के प्रति आपका पहले से जो स्नेहादर रहा, इसके लिए तो हम क्या कहें. बहुत आनंद है. और अपने व्रत के अनुसार कमलेश ने सेवा तो करेगा कि कुछ कथा की प्रसादी दी जाए, तो दी, ले भी ली. और मुझे चिट्ठी भी लिखी कि बापू मैं ये प्रसादी सावरकुंडला लल्लूभाई शेठ हॉस्पिटल को सेवा के लिए प्रदान कर दूंगा.